હેલો ચેમ્પિયન્સ, તો બેટા આજે આપણે શીખવાના છે ત્રિકોણમિતિ. આજે આપણે મેથ્સમાં શરૂઆત કરીએ છીએ ત્રિકોણમિતિની. ત્રિકોણમિતિ હેડિંગ લગાવો. ત્રિકોણમિતિ. અગર જો સ્કૂલની અંદર ચેપ્ટર ચાલ્યું હશે બેટા, તમને થોડો ઘણો અંદાજો હશે તો તમે પેલું નામ સાંભળ્યું તો સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, સેક થીટા નામ સાંભળતા કન્ફ્યુઝન થાય છે. અમુક લોકોને ખ્યાલ આવી જાય છે, અમુક લોકોને પ્રોપરલી ખ્યાલ જ નથી આવતો કે અંદર શું છે ચેપ્ટરની અંદર. તો ચાલો બેટા આજે આપણે શરૂ કરીએ ત્રિકોણમિતિ. તો ત્રિકોણમિતિ કોના માટે છે? જ્યાં ત્રિકોણમિતિ છે તે કાટકોણ ત્રિકોણ માટે છે. કોના માટે છે બેટા? કાટકોણ ત્રિકોણ માટે. અચ્છા, એક કાટકોણ ત્રિકોણ લઈ લઈએ આપણે. ડિંગ ઝિંગ ઝૂમ. આ એક કાટકોણ ત્રિકોણ છે. આ નેવોસ. એની સામેની બાજુને આપણે શું કહીએ છીએ બેટા? કર્ણ. હે ને? ચાલો, અને નામ આપી દઈએ એ, બી એન્ડ સી. ચાલો, હવે બાકીના બે ખૂણા દેખાય છે, આ ખૂણો અથવા આ ખૂણો. હવે એક ખૂણા પર આપણે કોઈકને ઉભા કરી દઈએ. કોણ ઉભું કરી દઈએ? કન કન, હા બસંતી. કન બસંતી. અહીંયા કોણ છે? બસંતી. જો બેટા અહીંયા હવે આ બસંતી છે અહીંયા, હે ને? હવે બસંતી માટે આ બેટા કઈ સામે કઈ બાજુ થઈ? બસંતી માટે આ કઈ બાજુ કહેવાય? સામેની બાજુ. કઈ બાજુ? સામેની બાજુ. ને આ બસંતી માટે આ કઈ બાજુ થઈ ગઈ બેટા? પાસેની. કર્ણ તો કર્ણ જ રહેવાનો છે ને. માની લે અહીંયા કોઈ છે બેટા, અહીંયા છે, આપણે લટકાવી દઈએ કોને? બબીતાને. અરે બબીતા યો. यहाँ पे एक बच्चा पूछा है अय्यर कहां पे गया, तो v इज इक्वल टू अय्यर गया ना. v इज इक्वल टू अय्यर गया. ओम्स के लो में अय्यर गया. अभी जो बबीता है, बबीता बबीता अभी जो बबीता है ना बेटा, बबीता છે આ બબીતા. આ બબીતા માટે આ કઈ બાજુ? હા, તો બબીતા માટે તો આ સામેની બાજુ. આ છે, આ કોણ છે? બસંતી. બસંતી માટે આ સામેની બાજુ, બબીતા માટે આ સામેની બાજુ. તો આપણે છે ને અત્યારે બબીતાને સાઈડ પર રાખીએ કે બેટા તું નીકળ અહીંયાથી, અત્યારે તારું કોઈ કામ નહીં મળે. આપણે ફક્ત આપણે ફોકસ કરીએ પહેલા બબીતા માટે, બસંતી માટે સ્ટડી કરીએ કે આ બસંતી માટે આ શું છે. તો આપણી પાસે ત્રિકોણમિતિમાં આપણી પાસે શું છે બેટા? એક આવે છે સાઇન થીટા. આપણે લઈએ છીએ સાઇન સી લઈએ છીએ. શું લઈએ છીએ? સી. સાઇન સી. પછી આવે છે કોસ સી. દેખાય છે? એક સેકન્ડ, થોડુંક સાઈડ પર લખીએ તો પ્રોપરલી દેખાશે. ચાલો, આપણે લઈએ છીએ સાઇન સી. પછી આવે છે કોસ સી. એક આવે છે ટેન સી. ચલો, એક આવે છે કોસેક સી. એક આવે છે સેક સી. એક આવે છે કોટ સી. ડન. આપણી પાસે શું છે બેટા? સાઇન સી, કોસ સી, ટેન સી, કોસેક સી, સેક સી અને ટેન સી. ચાલો, સાઇન મતલબ સાઇન મતલબ કહેવાય છે સામેની બાજુ, છામેની બાજુ, છેદમાં કર્ણ. કોસ મતલબ પાછળની બાજુ, છેદમાં કર્ણ. ટેન મતલબ થાય છે સામેની બાજુ, છેદમાં પાસેની બાજુ. આ બધું કન્ફ્યુઝ થઈ ગયા. કન્ફ્યુઝ બધું ને, કે હવે આ બધું કેવી રીતના યાદ રાખીએ? આ છે શું સર? કઈ ખબર જ નથી પડતી. તમે આ સામેની બાજુ કર્ણ શું કામ આવે છે? શું કામ? હવે જો બધી કન્ફ્યુઝન દૂર. કેવી રીતના યાદ રાખવાનું?
આપણને યાદ રાખવાનું શાક પાક શાપા, શાક પાક શાપા. શું યાદ રાખવાનું? શાક પાક શાપા, 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 શાક પાક શાપા. તમારી પાસે સાઈન છે, સાઈન મતલબ શાક. કોસ છે, કોસ મતલબ પાક. ટેન છે, ટેન મતલબ શાપા. અરે આ પણ યાદ નહીં રહે ને તો પણ કઈ ફરક નહીં પડે બેટા. આ શાપા જો યાદ નહીં રહે, ટેન યાદ નહીં રહે તો પણ કઈ ફરક નહીં. તમને આ યાદ છે ને? સાઈન મતલબ શાક, કોસ મતલબ પાક. ચાલો જો હવે તમને ફટાફટ યાદ રાખવાનું. જો સાઈન મતલબ શું છે બેટા? સામેની બાજુ. સાઈન મતલબ શું છે? સામેની બાજુ. સાઈન મતલબ સામેની બાજુ છેદમાં કર્ણ. કોસ મતલબ પાસેની બાજુ. અને ટેન નો અસલી, ટેન એટલે શું ખબર? અસલીમાં ટેન એટલે શું? ટેન એટલે શું થાય છે? સાઈન ના છેદમાં કોસ. ટેન નો મતલબ શું છે ખબર? સાઈન ના છેદમાં કોસ. સાઈન ના છેદમાં કોસ લખીએ આપણે. સાઈડ પર જોઈ કરીએ. ટેન મતલબ સાઈન ના છેદમાં કોસ. સાઈન કેટલો આપેલું છે? સાપા. સામેની બાજુના છેદમાં કર્ણ. અરે ભાઈ સાહેબ, સામેની બાજુના છેદમાં કર્ણ. કોસ મતલબ પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુના છેદમાં કર્ણ. જો એક વસ્તુ જાય જાય, એ જાય જાય. શું કીધું? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બોલ, ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? ચાલ. સાઈન મતલબ સામેની બાજુના છેદમાં કર્ણ, કોસ મતલબ પાસેની બાજુના છેદમાં કર્ણ, ટેન મતલબ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. નહીં યાદ રહે તો શાક પાક શાપા, શાક પાક શાપા. યાદ રહી જશે? શાક પાક શાપા. ચાલ, આનું જે ઊંધું છે તે આ છે. સાઈન નું ઊંધું કોસેક. સાઈન નું ઊંધું કોસેક. ઊંધું કરી દે આને. કર્ણના છેદમાં શાપા. કર્ણના છેદમાં, કર્ણના છેદમાં સામેની બાજુ. આનું ઊંધું કરી દો. આ જે દેખાય છે ને કોસ, કોસ નું ઊંધું થાય છે સેક. કોસ નું ઊંધું શું છે? સેક. કર્ણના છેદમાં પાસેની બાજુ. કર્ણના છેદમાં પાસેની બાજુ. અને કોટ. કોટ નો મતલબ શું થાય છે? ટેન નું ઊંધું તેને કહેવાય છે કોટ. તે શું છે? પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. બોલ બેટા, તને આટલો ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો આટલો? આનું ઊંધું આ, આનું ઊંધું આ, આનું ઊંધું આ. ચાલ, હવે વધારે થોડી કન્ફ્યુઝન થયું હશે બેટા થોડુંક મગજમાં, લેકિન હવે ક્લિયર કરીએ કે શું છે આ. થોડુંક સમજીએ. આનું સ્ક્રીનશોટ વગેરે પ્રોપરલી લઈ લેજો. લખી આપો એક વસ્તુ. જો ટેન થીટા ને તમે શું લખી શકો છો? ટેન થીટા બરાબર સાઈન થીટા ના છેદમાં કોસ થીટા. અને આનું ઊંધું, જો ટેન થીટા નું ઊંધું શું છે? કોટ થીટા. તો કોટ થીટા ને તમે શું લખી શકો છો? આનું ઊંધું કરી દો. કોસ થીટા ના છેદમાં સાઈન થીટા. જો બેટા આ બધી વસ્તુ છે ને, બધા સૂત્રો છે ને, થોડુંક થોડુંક ધીમે ધીમે મગજમાં જશે બેટા. શરૂઆત છે આ ત્રિકોણમિતિનો. આપણું જે 10th માં જેટલું ત્રિકોણમિતિ છે ને, તે ફક્ત ત્રિકોણમિતિનો ફક્ત 1% છે. જેટલું 10th માં ત્રિકોણમિતિ છે ને, ત્રિકોણમિતિનો ફક્ત 1% છે. ને આ બધી વસ્તુ ધીમે ધીમે રહીને મગજમાં જશે. વધારે પ્રેશર કરીને છે ને ગભરાઈ નહીં જતા. અને બધા ફોર્મ્યુલાને એક પેજ પર લખજો. ધીમે ધીમે એને સમજવાની કોશિશ કરજો. હે ને? ચાલો, ક્લિયર? ચાલો એક દાખલાથી સમજીએ એટલે થોડુંક મગજમાં પછી બેસે કે શું છે આ. ત્રિકોણમિતિ એ અસલમાં એવું કહેવા જઈએ તો ચાલશે, ત્રિકોણમિતિ એ ખૂણા અને બાજુ વચ્ચેનો એક સંબંધ છે. અગર તમને ખૂણો ખબર છે તો તમે બાજુ સમજી શકો છો કે બાજુ કેટલી હશે. અગર તમને બાજુઓ ખબર છે તો તેના પરથી તમે ખૂણો સમજી શકો છો કે કાટકોણ ત્રિકોણની અંદર આ ખૂણો કેટલો હશે. ફક્ત ને ફક્ત ત્રિકોણમિતિ કાટકોણ ત્રિકોણ માટે જ લાગુ પડે. ખ્યાલ આવ્યો?
પાક્કું? ક્વેશ્ચન નંબર 1. આપણને એક ત્રિકોણ આપેલો છે. ये बी सी આ લઈ લઈએ 3, આ લઈ લઈએ 4. ક્લિયર? આ છે તમારું નિયમ. એમ કીધું છે આપણને બાકીના બધા ત્રિકોણમિતિય વિધેય શોધો. ત્રિકોણમિતિય વિધેય આપણી પાસે કયા કયા છે બેટા? સાઇન થીટા. ચાલ અહીંયા નીચે લખી શકું છું. આપણી પાસે છે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા. ચલો, સાઇન થીટા નું ઊંધું શું છે? કોસેક થીટા. કોસ થીટા નું ઊંધું શું છે બેટા? સેક થીટા. ટેન થીટા નું ઊંધું શું છે બેટા? કોટ થીટા. ગોટ ઇટ? સાઇન થીટા મતલબ હવે તમને યાદ રહી ગયું. શાક પાક છાપા. શાક પાક છાપા. શાક પાક છાપા. શાક પાક છાપા. હવે તમે કોઈ થીટા જે માની લો અહીંયા થીટા તમને ક્વેશ્ચનમાં આપેલું છે કે આ થીટા છે. શું આપેલું છે? આ થીટા છે. આના માટે લગાવવાનું છે તમારે. આ જો થીટા છે તો સામેની બાજુ કઈ હશે? સામેની બાજુ. આની પાવસેની બાજુ. આ છે કર્ણ. પણ કર્ણ કેટલો છે ખ્યાલ છે તમને? બતાવ્યું છે કર્ણ કેટલો છે? નથી ખબર. પણ આપણને એક વસ્તુ તો ખબર છે કે આ ત્રિકોણ કયો છે બેટા? આ ત્રિકોણ કયો છે? આ છે કાટકોણ ત્રિકોણ. કયો ત્રિકોણ છે બેટા? કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણ માટે કાટકોણ ત્રિકોણ માટે કયો નિયમ? પાયથાગોરસ નો નિયમ લગાવતા. પાયથાગોરસ પ્રમેય લગાવતા. પાયથાગોરસ નો પ્રમેય લગાવીએ આપણે. શું કહેવાય છે પાયથાગોરસ નો પ્રમેય? કર્ણનો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. આપણને કર્ણ શોધવું છે. AC² શોધવું છે. કેટલું છે ભાઈ સાહેબ? AB કેટલા છે? AB આપણને કેટલા આપેલા છે? 3. 3 નો વર્ગ 9. BC². BC કેટલા આપણને આપેલા છે? BC આપણને 4 આપેલા છે. 4 નો વર્ગ 16. 16 ને 9 25. AC નો વર્ગ. AC બરાબર કેટલા થઈ ગયા? આ 25 કોનો વર્ગ છે? 5 નો. તો AC બરાબર 5. ડન. બહુ મસ્ત. ખતરનાક. મજા આવી ગઈ. ચાલો, આ તમારું થઈ ગયું બેટા પહોંચ. કેટલું? પહોંચ 5 સેન્ટીમીટર. જે 5 મીટર હોય સેન્ટીમીટર એકમ તો આપ્યો નથી એટલે આપણે અહીંયા એકમ લખ્યો નથી. ચાલો, સાઇન થીટા લગાવીએ. સાઇન થીટા કેટલું થશે? સામેની બાજુ. સામેની બાજુ 3 છે. તો સામેની બાજુનું મૂલ્ય કેટલું છે? 3. અને પાસેની બાજુ સોરી કર્ણ કેટલું છે? કર્ણ છે 5. તો આવી ગયું 3/5. દેખાય છે? નથી દેખાતું? કેટલું થઈ ગયું? આ 3/5. કોસ થીટા પાક. પાસેની બાજુ છે 4 અને કર્ણ છે બેટા તમારું 5. ટેન થીટા. ટેન થીટા નો મતલબ સીધું સાઇન થીટા ના છેદમાં કોસ થીટા. કટાક. જો સાઇન થીટા ના છેદમાં કોસ થીટા એટલે કર્ણ. 5 થી 5 કાઢે એટલે 3/4. યા તમે અહીંયાથી પણ લખી શકો છો સાપા. સાપા એટલે સામેની બાજુ 3, પાસેની બાજુ 4. ડન. હવે આનું ઊંધું આ છે. 3/5 નું ઊંધું કરી દો. 5/3. कॉस નું ઊંધું છે sec. cos का ઊંધા है sec. चलो sec એટલે 4/5 નું ઊંધું કરી દે બેટા. 5/4.
tan થીટા 3/4 નું ઊંડું શું થશે 4/3 ડન. બોલ બેટા, હવે તને ખ્યાલ આવ્યો? ખ્યાલ પડી? પાકું? જોઈ લે, આનો સ્ક્રીનશોટ વગેરે લઈ લે, થોડુંક સમજી લે. ચાલ એક તને જાતે સેલ્ફ માં કરવા માટે આપું છું, તે ટ્રાય કરજે બેટા. ક્વેશ્ચન નંબર 2, આ તને આપું છું 5 અને આ તને આપું છું 12. આ મૂલ્ય ખબર નથી, આવી રીતના એક શોધવાની ટ્રાય કરજો. ક્લિયર? ચાલો સ્ક્રીનશોટ વગેરે લઈ લે. चलो सर करें। ચાલો કરી લ્યા. ચાલો હવે આપણે એક બીજું લઈ લઈએ, મસ્ત સરસ મજાનો એક દાખલો લઈ લઈએ. હા ચાલ. ટિન 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 ટિન. એક મસ્ત એવું ક્વેશ્ચન લઈ લઈએ આપણે. જો क्वेश्चन नंबर 3, जो सेक थीटा बराबर ले लीजिए 13/12, तो बाकीना त्रिकोणमितीय विधेय શોધો. ક્લિયર? દેખાતું નથી? એ આવી ગયું છે. શું છે બેટા? ક્વેશ્ચન નંબર 3, sec θ બરાબર 13/12, તો બાકીના ત્રિકોણમિતીય વિધેય શોધો. ચાલો આપણે ટ્રાય કરીએ. હવે મને આપ્યું છે sec θ. મને sec θ નો મતલબ ખબર જ નથી, મને યાદ પણ રાખવાની જરૂર નથી કે sec θ મતલબ શું છે. મને એટલું ખબર છે sec θ એ શું, કોનું ઊંધું છે? cos નું ઊંધું છે. cos θ નું ઊંધું sec θ, cos θ નું ઊંધું sec θ, cos θ નું ઊંધું sec θ થાય છે. ચાલ એટલે sec θ કેટલા આપેલા છે? 13/12. તો આનું ઊંધું કરું તો શું થઈ જશે? cos θ. cos θ કેટલા થઈ જશે? 12/13. ઓકે, મને cos θ મળી ગયો. કેટલું બેટા? 12/13. મને ખબર છે sin θ, cos θ અને tan θ. બસ ફક્ત આપણે પેલા શરૂઆતમાં ફક્ત છે આપણે આટલું જ યાદ રાખવાનું, sin θ, cos θ અને tan θ. શાક પાક છાપા. શાક પાક છાપા. અહીંયા જો તમને પાક આપેલું છે, પાક કેટલું આપેલું છે? 12/13. ક્લિયર? તમને મળ્યું ને 12/13, 12/13 તમને પાક આપેલું છે. તો આપણે ત્રિકોણ બનાવીએ. ઝૂમ ઝૂમ એન્ડ ઝૂમ. 12/13. અહીંયા છે બસંતી થીટા, જ્યાં છે થીટા ત્યાં છે બસંતી. ચાલો બસંતીની પાસેની બાજુ આવી રહ્યા 12, પાસેની બાજુ, આ સામેની બાજુ, આ છે કર્ણ છે. શું છે? કર્ણ. પાસેની બાજુ છે 12 થઈ ગયું. કર્ણ છે 13 થઈ ગયું. આ શોધવાનું બાકી. લગાવો પાયથાગોરસ થિયરમ. AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. A B અને C. AB કેટલા છે શોધવાનું છે. AC નો વર્ગ કેટલો છે? 13 નો વર્ગ. ચાલો આ પેલી બાજુ જતું રહેશે. ચાલો AC નો વર્ગ 13 નો વર્ગ કેટલો થઈ જાય છે? 169. ચાલો અને 12 નો વર્ગ પેલી બાજુ જશે. 12 નો વર્ગ કેટલો થાય છે? 144. કેટલા જશે? 169 માંથી 144 જશે એટલે 25 વધશે. AB નો વર્ગ. સો AB is equal to 5 થઈ ગયું. બહુ મસ્ત, ખતરનાક, એકદમ ઓપી. સામેની બાજુ કેટલી આવી ગઈ બેટા? 5. કેટલી આવી ગઈ? 5. 13, 12 ને 5 થઈ ગયું. મારે શું શોધવાનું છે? sin θ. sin θ માં જોઈએ છે સામેની બાજુ કેટલી છે? 5. કર્ણ કેટલા છે? 13. ડન. tan θ
ટેન થીટા શોધવાનું છે. ટેન થીટા મતલબ સામેની બાજુ છેદમાં, અરે ભાઈ સાહેબ સામેની બાજુ કેટલી છે? 5. પાસેની બાજુ કેટલી છે? 12. ચલો સાઈન થીટા નું ઊંધું શું થઈ જશે? સેક થીટા. ઊંધું કરતે બેટા 13/5. આનું ઊંધું શું થઈ જશે? સેક થીટા. કેટલું થઈ જશે? 13/12. અને આનું ઊંધું શું થઈ જશે? કોટ થીટા. શું થઈ જશે? કોટ થીટા. 12/5. આજે હતું બેટા ઇન્ટ્રોડક્ટિવ લેક્ચર હતું, જે ફોર્મ્યુલા લેક્ચર કહી શકીએ આપણે. ફોર્મ્યુલા લેક્ચર, ફોર્મ્યુલાને હજુ આપણે સ્ટીલ સમજતા છે. ઠીક છે. આના પછી એક બીજો લેક્ચર આવશે બેટા આપણો, તેમાં એ ફોર્મ્યુલા લેક્ચર નંબર 2 હશે. તેની અંદર બીજા આપણે બધા જે બાકીના ફોર્મ્યુલા છે તેના વિશે ડિસ્કસ કરીશું. એટલે આજે તમે એક્સરસાઇઝ નંબર 1 છે તમારી સ્વાધ્યાયનું પહેલું સ્વાધ્યાય છે, તેના માટે જે જરૂરી સૂત્રો છે તે બધા આ છે. મેં તમને રિક્વેસ્ટ કરા બેટા કે શરૂઆતમાં ફક્ત આટલા ફોર્મ્યુલા યાદ રાખવાની કોશિશ કરજો, પછી બાકીના ફોર્મ્યુલા પર જવાની કોશિશ કરજો. કેમ કે આ ફક્ત ઇન્ટ્રોડક્શન છે. હજી તમારા મગજમાં સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, સેક થીટા, કોસ આ મગજમાં ગયું નથી, તો બાકી બધું વસ્તુ યાદ રાખવા જશો ને બેટા તો કન્ફ્યુઝ થઈ જશો. ચાલો આ વસ્તુ યાદ રાખી લેજો. બીજું આટલું યાદ રાખી લેજો. ટેન થીટા મતલબ શું કહેવાય છે? સાઇન થીટા ના છેદમાં કોસ થીટા. ક્લિયર? એનું ઊંધું કોણ છે? કોટ થીટા. તો કોટ થીટા શું થઈ જશે? કોસ થીટા ના છેદમાં સાઇન થીટા. બસ આટલી વસ્તુ યાદ રાખજો. ચાલ બેટા આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. તબ તક કે લીએ ઓકે, ટાટા બાય બાય, હેવ અ ગુડ ડે.